સુરતમાં વસતા પરપ્રાંતિયોને હોળીના તહેવારમાં વતન જવા માટે ટ્રેન મારફતે જવું પડે છે, ત્યારે બિહારના છપરા જવા માટે એકમાત્ર તાપ્તી ગંગા ટ્રેન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આજે સવારથી 9:45ની ટ્રેનમાં બેસવા માટે લોકો ગઈકાલે 4 વાગ્યે અગાઉથી જ લાઇનમાં ઊભા રહી જતા હોય છે। યુપી બિહાર પોતાના માદરે વતન જવા એક જ ટ્રેન હોવાથી ભીડને કાબુ રાખવા પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળે છે। લોકોને લાઇનમાં ઊભા રાખવા અને શાંતિથી ટ્રેનમાં ચડાવવા માટે પોલીસ દ્વારા માઇકમાં સતત સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે। અગાઉ ટ્રેનમાં ચડતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 2 વ્યક્તિના મોતની સાથે સાથે ઘણા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી। ટ્રેન રોજિંદી ચાલે તો લોકોને સરળતાથી વતનમાં જવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, જેથી દરરોજની ટ્રેન ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી હતી। उसमें नहीं, हम लोग डायरेक्ट गाड़ी में मतलब भागलपुर ही उतरेंगे तो इधर मतलब बदली करना पड़ता है ना, इसलिए और दिक्कत होता है, इसीलिए मतलब हम लोग डायरेक्ट गाड़ी से जाते हैं। मेरा नाम कुंदन सिंह हुआ, मैं भागलपुर का रहने वाला हूँ। हम लोग गुजरात आकर के मजदूरी करते हैं और ट्रेन में जाने में बहुत कष्ट होता है। 24-24 घंटा लाइन में रहते हैं, उसके बाद भी सीट नहीं मिलता है, काफ़ी परेशानी होती है। इसलिए मोदी जी से, प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरत से डेली ट्रेन देने का कृपा करें।